આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ, વાત કરીએ મહેસાણાની। મહેસાણામાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થઈ કનોડા ગામે ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું। ખેતરમાં ઓઇલથી ઘઉંનો તૈયાર પાક બરબાદ થઈ ગયો। તંત્રની બેદરકારીથી ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહેસાણાથી જ ઘટના સામે આવી રહી છે। ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ સામે આવ્યું। લીકેજ થવાને કારણે ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું। બહુચરાજીનું કનોડા ગામ કે જ્યાં ખેડૂતની ઘઉંની ખેતી બરબાદ થઈ ગઈ। કનોડા ગામમાં ખેતરની અંદર ઓઇલ આવી જતા તૈયાર પાક બરબાદ થઈ ગયો છે। ખેતરની અંદર ઓએનજીસીની પાઇપલાઇનના લીકેજના કારણે ઓઇલ ફરી વળ્યું હતું। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ, જે ઘટના સામે આવી રહી છે। ઓએનજીસીની પાઇપલાઇનની અંદર લીકેજ થયું અને આ જ કારણથી એક ખેડૂતને ઊભો પાક બરબાદ થઈ ગયો છે। તૈયાર પાક હતો જે બરબાદ થઈ ગયો। આખા ખેતરની અંદર ઓઇલ ફરી વળેલું જોવા મળી રહ્યું છે। ખેતરમાં જાણે તેલનો દરિયો ભરાયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આખા ખેતરમાં ઘઉંનો ઊભો તૈયાર પાક હતો જે લણવા માટે થઈને લણવામાં આવે તે પહેલા જ આ ઓએનજીસીનું પાઇપલાઇન લીકેજના કારણે તેલ ફરી વળ્યું છે। આ તેલનો દરિયો જાણે ખેતરની અંદર ફરી વળ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાયલ યાદવ લાઈવ જોડાયેલા છે। પાયલ, આપની પાસેથી જાણવા માંગીશું, એક ખેડૂતને હાલ રોવાનો વારો આવ્યો છે। ખેતરની અંદર ઓઇલનો દરિયો ભરાયો। ચોક્કસ કિન્નરી, જે પ્રકારે વારે વારે ઓએનજીસીના જે વેલ છે તેમાંથી ઓઇલ નીકળતું હોય છે ને ખેડૂતો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે તેમનો પાક જે છે તે ઊભો હોય છે અને ત્યારે જ્યારે આ પાકમાં આ પ્રકારે ઓઇલ નીકળે છે ત્યારે સંપૂર્ણ પાક જે છે તે નિષ્ફળ જાય છે અને ખેડૂતોને રોવાનો વારો આવે છે। જે પ્રકારે વાત કરીએ તો આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે દ્રશ્યોની અંદર આ ખેતર જે છે 3 થી 4 વીઘાનું આ ખેતર છે, તેની અંદર આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે। ઘઉંનો પાક જે છે તે અત્યારે ઉભો છે અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારની ઓઇલની તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। કનોડા ગામ છે, કનોડા ગામની બાજુમાં જે જીજીએસ છે તે અને ઓએનજીસીના વેલ આવેલા છે। આ સંપૂર્ણ જે કહી શકાય ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, આ ક્યારે બન્યું હતું અને કેટલા વીઘાનું ખેતર છે ને કેટલું નુકસાન છે? 2 દિવસ પહેલા લીકેજ થયેલું, પણ મને ખબર નથી। પછી બીજા દિવસે મને આ ઓએનજીસી વાળાએ ફોન કર્યો કે કાકા ઓઇલ લીકેજ થયેલું હોય, એટલે મેં ભાઈ રિપેર કરી દો। એ લોકો રિપેર કરી ગયા, પણ મેં રૂબરૂ આવીને જોયું તો આખું ખેતર ઓઇલથી ભરી ગયું છે। કેટલું નુકસાન છે અને શું માંગ છે તમારી? ઓઇલમાં તો આ જે યોગ્ય વળતર મને આ ઘઉં આ કેમેરામાં દેખાય છે એ મારો પાક જોઈ શકો છો, એનું યોગ્ય વળતર, અને મને આ 3 ફૂટ સુધી માટી ઓએનજીસી બદલી આપે અને નવી 3 ફૂટ માટી ગોદીને બીજા લઈ જાય અને નવી માટી પૂરી આપે, અને આ ચાલુ વર્ષ સિવાય બાકીના 3 વર્ષનું મને ખાતરનું અને પાકનું નુકસાન મને આપવું, કારણ કે નવી માટી ભરવાથી જોઈએ એવું ઉત્પાદન ન મળવા હોવાથી યોગ્ય સેન્દ્રિય ખાતરને નાખીને તેને યોગ્ય બનાવવું પડે। એ માટે જે પણ ખર્ચ થાય એ બધું ઓએનજીસી મને આપે એવી મારી માગણી છે। આ પ્રકારે ઓઇલ નીકળતું હોય છે ત્યારે કેટલા વર્ષ સુધી આ ખેતરમાં પાક નથી ઉગતો? બેન, ઓછામાં ઓછા 7 વર્ષ સુધી આમાં પાકમાં આપણને નડતરરૂપ થાય છે, પણ વધારે 7 વર્ષનું નહીં, પણ સરકાર 3 વર્ષ 4 વર્ષનું અમને પાક નુકસાની આપે એવી અમારી માગણી છે। ચોક્કસ ખેડૂત અત્યારે હાલમાં માંગ કરી રહ્યા છે કે તેમનું જે ખેતરમાં આ પાક જે છે તે બંધ થયો છે અને તેને લઈને અત્યારે હાલમાં તેમને માંગ કરી રહ્યા છે કે 3 થી 4 વર્ષ સુધીનું તેમનું જે અત્યારે હાલનું જે નુકસાન છે તે ઓએનજીસી ભરપાઈ કરી આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। કિન્નરી, ધન્યવાદ પાયલ આ માહિતી માટે।